હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં। આજે આપણે જોઈશું ખૂણાઓનું વર્ગીકરણ। આપણે આગળ શું જોયું કે ખૂણાઓ કયા છે, કાટકોણ છે, પછી સરળ કોણ છે, એ બધું જોયું। આજે આપણે જોઈશું એનું વર્ગીકરણ। કાટખૂણાથી જે લઘુ એટલે કે નાનું હોય એને શું કહેવાય? કાટખૂણાથી નાનું હોય એને લઘુ કોણ કહેવાય, અને કાટખૂણા કરતા મોટું હોય એને કહેવાય ગુરુકોણ। ખૂણાઓને નીચે બતાવ્યા મુજબ 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। કાટખૂણાને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે। અન્ય 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? કાટખૂણાથી નાનો હોય એને કહેવાય લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ। અને સરળ કોણ, સીધી લીટી હોય, આખી આવી સીધી લીટી હોય, સીધી લીટી એને શું કહેવાય? સરળ કોણ। આ બધા જ ખૂણાનું માપ કેવું હોય? તો કે 0 થી 180 ની વચ્ચે, 0 થી 90 ની વચ્ચે હોય એને શું કહેવાય? લઘુકોણ। 90 હોય એને શું કહેવાય? કાટકોણ। 90 થી 180 ની વચ્ચે હોય એને શું કહેવાય? ગુરુકોણ। જે ખૂણાનું માપ 180 એટલે કે સીધી લીટી હોય એને શું કહેવાય? સરળ કોણ। આટલી માહિતી યાદ રાખી લ્યો એટલે તમને આગળ કોઈ તકલીફ પડે નહીં। પેલું, ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો। હવે જો આવો નાનો હોય એને શું કહી દેવાનો? લઘુકોણ। જે મોટો હોય એને શું કહી દેવાનો? ગુરુકોણ। તો જો પેલા જૂથની અંદર જોઈએ લઘુકોણ કયા કયા છે। એક આ લઘુકોણ છે, આ વાળો લઘુકોણ છે, આ વાળો કેવો છે? કાટકોણ, કેમ કે સીધો છે તો એને કેવો ખૂણો કહેવાય? કાટકોણ। લઘુકોણ, આ વાળો લઘુકોણ અને લઘુકોણ। પછી આ બધા જ કેવા છે? કાટકોણ। પછી આ વાળા કેવા છે બધા? ગુરુકોણ। અને આ કેવો છે? કાટકોણ। યાદ રહી ગયું મિત્રો? તો ચલો થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ દોરો અને તેમને અલગ અલગ તેમને જુદી જુદી દિશામાં દોરો। આપણે આપણી સમજૂતી માટે પેલા લઘુકોણ જોઈ લઈએ। લઘુકોણ અને એને જુદી જુદી દિશામાં દર્શાવવાના છે। એટલે આ લઘુકોણ છે, માનો કે આવી રીતે દોર્યો છે તો આપણે આ રીતે દોરી શકીએ, આ રીતે દોરી શકીએ, ત્યારબાદ ગુરુકોણ, તો નીચે દર્શાવેલા છે એ શું છે? ગુરુકોણ છે બધા જ। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુ શબ્દનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો આવું થાય છે। તમને લાગે છે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? જુઓ, આપણી માહિતી કેવી બને? સરળ। લઘુ એટલે ભૂમિતિની અંદર કેવું થાય? નાનું। અને ગુરુ એટલે મોટું, આવું આપણે અર્થ કર્યો છે। આ ગણિતની થિયરી મુજબ છે। લઘુ એટલે નાનું, જે ભૂમિતિમાં ખૂણાનું માપ 90 કરતા નાનું હોય તેને લઘુકોણ કહેવામાં આવે, અને 90 કરતા મોટું હોય એને કેવું કહેવામાં આવે? ગુરુકોણ। આ શબ્દો કાટખૂણાને આધાર માનીને, હવે જો કાટખૂણો એટલે કે વચ્ચેની જે આ છે ને ખૂણો કાટકોણ, એને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે। જો 90 થી નાનું હોય તો લઘુ અને મોટું હોય તો ગુરુ। ગણિતની અંદર ચોકસાઈ ભર્યું કામ રે એટલા માટે શું પાડ્યું છે આનું નામ ગણિત શાસ્ત્રીઓએ? કાટખૂણાથી નાનું હોય એટલે લઘુ, કાટખૂણાથી મોટું હોય એટલે ગુરુકોણ। યાદ રાખવામાં સરળ રહે એટલા માટે આપણે આ એનું કારણ દર્શાવ્યું છે અહીંયા। આ એનું કારણ। ત્યારબાદ આપણને શું કીધું છે કે નીચેની આકૃતિમાં કેટલા લઘુકોણ છે એ દર્શાવવાનું છે। હવે ત્રિકોણની અંદર મોટા ભાગે શું હોય? 60 અંશનું એક ખૂણાનું માપ હોય। ત્રણેય 60 60 60, હવે કોક 62 હોય, કોક 28 હોય, એવી રીતે હોઈ શકે। પરંતુ નિયર અબાઉટ સમબાજુ ત્રિકોણ આપ્યા છે આપણને, એટલે કે ત્રણેય બાજુ સરખા, તો ત્રણેયના માપ કેવા હોય? નિયર અબાઉટ 60 60, તો આ બધા લઘુકોણ જ છે। આની અંદર કેટલા લઘુકોણ છે? તો કે 1 2 ને 3। એક ત્રિકોણની અંદર 3 લઘુકોણ હોય। કેટલા? 3।
તો આપણે જોઈએ આની અંદર કેટલા લઘુકોણ છે 3, આની અંદર કેટલા છે 1 2 3 4 5 6. હવે જુઓ આ કેટલા ત્રિકોણ રચાય છે, એવી રીતે ગણવા બેસે ને તો આપણે ભૂલી જઈએ. 4 ત્રિકોણ છે, 4 તેરીને કેટલા થાય 12. આની અંદર 3 ત્રિકોણ છે, 3 ત્રિકોણ એટલે કેટલા થાય 9 3 વત્તા 9, આપણે એ રીતે 12 લખી શકીએ. હવે જોઈએ આની અંદર કેટલા ત્રિકોણ છે 1 2 3 4 5 6 અને 7, 7 તેરીને 21. આ રીતે આપણે લખી શકીએ. આના પછી ને કેવી આવે આકૃતિ, તો કે જો એક ત્રિકોણ હોય, એની અંદર ઊંધો ત્રિકોણ, એની અંદર પાછો ત્રિકોણ અને એની અંદર પાછો ત્રિકોણ, 4 ત્રિકોણ વાળી આવે. તો 4 ત્રિકોણ એટલે કેટલા થાય 10 ત્રિકોણ થાય. હજી આનાથી 7 થી 3 વધારે એટલે કેટલા થાય 30. તો આની પછીની આકૃતિ દોરવાની છે એ કેવી હશે, હજી આની અંદર એક ત્રિકોણ વાળી, એની અંદર કેટલા લઘુકોણ હશે, તો કે 30. હવે જુઓ આપણે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અને સરળ કોણ આટલી આપણને પરફેક્ટ ખબર પડી ગઈ. હવે તો આની પછી ખૂણાઓનું માપન કરવાનું છે. હવે આપણે આ ખૂણો છે માનો કે આપણે હું કઈ રીતે કહી શકું કે આ ખૂણો 55 ના માપનો છે, આ ખૂણો 45 ના માપનો જ છે, આ ખૂણો 35 ના માપનો જ છે. તો ગણિત શાસ્ત્રીએ એક વિચાર રજૂ કર્યો. તેઓએ વર્તુળના કેન્દ્ર પરના 360 સરખા ખૂણા અથવા તો ભાગોમાં વિભાજિત કર્યા. વર્તુળને કેટલા ભાગમાં વિભાજિત કર્યું 360માં. હવે જુઓ કે ખૂણાના માપ કેટલા હોય એટલે શું, તો આ બધા ઉપરના માપ કેટલા થયા 0 થી 180 ના. આ દરેક એકમના ખૂણાનું માપ કેટલું હોય 1 અંશ એટલે કે 1 ડિગ્રી. જો અંશને આવી રીતે લખવામાં આવે છે, 1 અંશ તરીકે લખવામાં આવે છે. ખૂણાઓના માપ માટે એકમનો આ એક ભાગનો ઉપયોગ થાય છે. કોઈ પણ ખૂણાનું માપ તેની અંદર રહેલા 1 અંશ સેલ્સિયસ, 1 ડિગ્રી એકમ ભાગની સંખ્યા છે. ઉદાહરણ તરીકે જુઓ તો આ 30 ના માપનો ખૂણો, તો આની અંદર કેટલા ભાગ હોય 1 ના 30 સરખા ભાગ. 0.50 નહીં, 0.75 નહીં, 0.90 નહીં, કેટલાનું માપ સેટ કર્યું છે 1 નું માપ સેટ કર્યું છે. સરળ કોણનું માપ કેટલું થાય, વર્તુળના આખા આટાનું માપ 360 થાય. તો સરળ કોણ કેવો હોય અડધો, તો આનું માપ કેટલું થાય 180. પછી કાટકોણ અહીંયા વચ્ચેથી આમ હોય તો એનું માપ કેટલું થાય 90. હવે આપણે જોઈએ ઇતિહાસની એક ઝલક. પૂર્ણ આટો 360 અંશમાં કેમ વહેંચાયો. આજે આપણે 360 નો ઉપયોગ કેમ કરીએ છીએ તેનું કારણ સંપૂર્ણપણે જાણીતું નથી. આપણે એમ કહીએ કે 360 જ કેમ સેટ કર્યું છે, તો એની પાછળ એક અભ્યાસ છે. પણ આ અભ્યાસ છે એ ચોક્કસ પુરાવો નથી આપતો. ગણિત છે એ કોઈ પણ વસ્તુનો પુરાવો આપે ને ત્યારે જ આપણે માનવાનું, સાબિતી તો જ આપણે સાબિત કરી શકીએ એમ. પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષ પૂર્વે માનવતાના જૂના ગ્રંથોમાં એક ઋગ્વેદ એમાં 360 આરા વાળા પૈડાની વાત કરે છે. તમે જોજો પૈડાની વાત કરીએ ને તો 360 જ આવે, કેમ કે એ આખું ચક્કર છે. તો વર્તુળ કેવું છે 360 આરા વાળું. ઘણા પ્રાચીન કેલેન્ડર 3000 વર્ષથી વધુ જૂના છે, જેમ કે ભારતીય, ફારસી, બેબીલોન અને ઇજિપ્તિયન કેલેન્ડર્સ, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા. આ ઉપરાંત બેબીલોન ગણિતશાસ્ત્રીઓ વારંવાર 60 અને 360 ના વિભાજનનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60 ના આધારની સંખ્યા રાખી 60 ના ગુણાંકમાં ગણતરી કરતા હતા. એટલા માટે શા માટે ગણિતશાસ્ત્રીઓએ એ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યો? કદાચ સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ છે કે 360 એ સૌથી નાની સંખ્યા છે, જે સિવાય 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યાઓને સમાન રીતે વિભાજિત કરી શકાય છે. જુઓ તો આમ વર્તુળને 1 2 3 4 5 6 8 9 કે 10 ભાગમાં સમાન રીતે કોઈ પણ રીતે વિભાજિત કરી શકાય.
અને દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે તો એ કઈ સંખ્યા છે? 360. એવી જ રીતે દિવસનું છે, મહિનાઓની સંખ્યા 12 છે, જેમને 24 વડે પણ એક જ દિવસના કલાકોની સંખ્યા બધા 360 ની સંખ્યા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જોજો દિવસની એટલે મતલબ ઘડિયાળમાં જુઓ, 12 નો ગુણિત જોવો, એ ખૂબ જ ઉપયોગી છે. નીચે આપેલા વર્તુળને 1, 2, 3, પછી 4, 5, 6, 8, 9, 10 આ બધાની અંદર વિભાજિત કરીએ. નિર્દેશિત ખૂણાઓના નજીક અંશનું માપ લો. હવે આનું માપ કેટલું છે, આનું કેટલું છે, આનું કેટલું છે, એ બધા 360 ના કેવા હશે? ગુણિતમાં હશે. વિવિધ ખૂણાઓના અંશમાં. હવે જુઓ, ખૂણાઓને અંશમાં કેવી રીતે માપી શકાય. આ માટે આપણી પાસે એક કોણ માપક નામનું સાધન છે. તે આકૃતિ 2.12 માં દર્શાવ્યા પ્રમાણે 360 સમાન ભાગોમાં વહેંચાયેલું વર્તુળ છે, અથવા 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધવર્તુળ છે. અંક વગરનું કોણ માપક. અંક વગરનું કોણ માપક છે. અહીં એક કોણ માપક છે. જો અહીંયા કોણ માપક હંમેશા ક્યાંથી સેટ કરેલું હોય? તો કે 0 એથી. 1, 2, આ જો નાનો આંકડો 0, પછી અહીંથી 1 ગણવાનું શરૂ થાય. 1, 2, 3 આગળ હું તમને કોણ માપક જયારે આવે ત્યારે હું તમને દર્શાવીશ. અત્યારે આનું માપ કેવું રાખીએ આપણે? 10. કેમ કે આની અંદર કેટલા માપ છે? જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આનું માપ કેટલું થયું? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. પછી અહીંયા કેટલા? 100, 110, 120, 130, 140, 150, 160, 170 અને 180. અર્ધવર્તુળ થઈ ગયું આખું. હવે જો નીચે આપેલા વિચારો અને શોધો. નીચેના ખૂણાઓના માપ લખો. અહીંયા ખૂણો A, ખૂણો કયો છે? KAL. ખૂણો KAL. આપણને ખૂણો શોધતા તો આવડે જ છે. હવે એનું માપ કેટલું થયું? એની વચ્ચે કેટલા આરા છે? જુઓ તો 10, 20 અને 30. તો આનું અંદાજિત માપ કેટલું થયું? 30 અંશ. ખૂણાને હંમેશા અંશમાં દર્શાવવો. જુઓ, આ ખૂણાનો શિરોબિંદુ છે એ કોણ માપકના કેન્દ્ર પર બંધ બેસતું થાય છે. તેથી KA અને KL વચ્ચેના એક અંશના ખૂણાના એકમોની સંખ્યા એ કેટલી લેવાની? 10. તો KL નું માપ કેટલું આપે છે? 30. ગણતરી કરીને આપણે ખૂણા KAL નું માપ 30 મળે છે. શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીનો ઉપયોગ કરી 5 કે 10 ની ગણતરી કરવી શક્ય છે? હા, શક્ય છે. 5 કે 10 ની ગણતરી કરવી ફટાફટ આપણીથી થઈ જાય. બી, ખૂણો WAL. ખૂણો WAL. હવે આ ખૂણાનું માપ શોધવાનું છે. હવે જો તો આપણે એની ગણતરી કરીએ. 10, 20, 30, 40, 50. કેટલો આવ્યો? 50. ત્યારબાદ ખૂણો TAK. આખા ખૂણાનું માપ શોધવાનું છે. તો કેટલું થાય? 30. આ 50. હવે અહીંયા 60, 70, સોરી આ કેટલા? 30. આ કેટલા? 50. એટલે 80 લઈ લઈએ ડાયરેક્ટ. 90, 110, 90, 100, 110 અને 120. કેટલું થયું માપ? ખૂણો TAK નું માપ કેટલું થયું? 120. ત્યારબાદ અંક સાથેનું કોણ માપક આપેલું છે. જુઓ, મેં તમને કીધું હતું ને, તમને આગળ શીખવાડીશ. હા, એ 0 ને કેન્દ્ર લેવાનું. આઈડિયો 0. પછી જો આપણે કોણ માપકનું માપ કઈ રીતે લેવાનું? તો કે અહીંયા જેટલું આપ્યું હોય ને એનાથી કેન્દ્રની અંદર આની ઉપર કોણ માપક રાખીને સેટ કરવાનું. જો અહીંયાથી જ લીધું હોય ને તો ખૂણાનું માપ અહીંયા કેટલું રાખવાનું? 40. પછી જો તમે અહીંથી ખૂણાને કેન્દ્રિત કર્યો હોય અને અહીંયા તીર આવતું હોય તો ખૂણાનું માપ કેટલું થાય? 140. હંમેશા ડાબી બાજુથી માપ લેવાનું શરૂ કરવાનું કોણ માપકની અંદર. અહીંયાથી 0, અહીંયાથી 0, 10, 20, 30 એવી રીતે માપ લેવાનું. અને હંમેશા આ નીચેની અંકિત છે ને ઈ જોઈને જ ચાલવાનું. તમારે ઉપરથી માપ લેવું હોય તો અહીંથી અંકિત છે એ જોઈને હાલવાનું. કોણ માપકના બે પ્રકારના અંકો હોય છે. એક જમણીથી
ડાબી બાજુ તરફ જતા તરફ વધે છે અને ડાબી થી જમણી બાજુ જોઈએ તો વધે. એવી રીતે બે પ્રકારના હોય. બે પ્રકારના અંકો શા માટે હોય? શું કામ બે પ્રકારના અંકો હોય? કેમ કે તમે જોજો ઘણા ખૂણાના માપ છે ને આગળથી તમે જોજો સરળ કોણથી નીચેના હોય તો ખૂણાની વિરુદ્ધ દિશામાં માપ લેવાનું હોય, તો એ આપણે લઈ શકીએ સરળતાથી, એટલા માટે હોય છે. હવે જુઓ આકૃતિમાંના જુદા જુદા ખૂણાનું માપ લ્યો. પેલા તો બધા ખૂણા લખી લેવાનો. ખૂણો અહીંથી માપ લેવાનું શરૂ કરવાનું. ખૂણો POQ. પેલા બધા ખૂણા લખી લેવાના. ખૂણો POR, ખૂણો POS, ખૂણો POT, ખૂણો POU. થઈ ગયું? આ તો કેવો છે? સરળ કોણ. તો એનું માપ કેટલું આવે? 180. પછી જો અહીંયા માપ કેટલું આવે? આનું માપ ખૂણો POQ નું માપ કેટલું આવે? તો કે અહીંયા 30, 31, 32, 33, 34 અને 35. ખૂણો POR નું માપ કેટલું આવે? તો કે 91. જો અહીંયા 90 તો છે જ. 91, 92, 93, 94 અને 95. પછી POS નું માપ કેટલું છે? નીચેની અંકિત કરેલી લાઈન જ માપ જોવાની છે. અહીંયા 120 થાય ને, અહીંયા 120, 21, 22, 23, 24, 25, 125. પછી આનું માપ 160 અને આનું માપ 180. યાદ રહી ગયું બાળકો કે કોણ માપક કઈ રીતે જોવાનું? હવે એના ઉપરથી આપણે થોડાક પ્રશ્નોના જવાબ દેવાના છે. શું તમે ખૂણો POQ જેવા ખૂણાઓનો સમાવેશ કર્યો છે? જુઓ તો ખૂણો TOQ આવા ખૂણાનો સમાવેશ કર્યો છે? નહીં. ખૂણો SOR ખૂણાનો સમાવેશ કર્યો છે? નહીં. તો આપણે કેવા ખૂણાનો સમાવેશ કર્યો છે? તો કે તમે કયા ખૂણાના માપનો ઉપયોગ કર્યો છે? અંદરના કે બહારના? અંદરના. TOS નું માપ શું છે? TOS નું માપ આપણે શોધી શકીએ. TOS એનું માપ શું છે? તો કે 35. આપણે એવા ખૂણાનું માપ શોધી શકીએ, પણ અંકો કેવા લેવા પડે? અંકિત કરેલા અંકો કેવા છે? આડાઅવળા લેવા પડે, તો આપણે એનું માપ લઈ શકીએ. શું તમે ચિહ્નની સંખ્યા ગણ્યા વિના ખૂણો શોધવા માટેના ચિહ્નિત સંખ્યાઓનો ઉપયોગ કરી શકો છો? હા, કરી શકીએ. 10, 20, 30, 35. આપણે હમણાં આનું માપ લીધું એવી રીતે. અહીં OT અને OS બાહ્ય માપ પર 20 અને 55 નંબરોમાંથી પસાર થાય છે. અહીં બે ભુજાઓ વચ્ચે 1 અંશ જેટલા સમાયેલા છે. તો 20 થી 55 સુધી જવામાં કેટલા અંકો જોઈએ? 35. તો આપણે TOS નું માપ શોધી શકીએ ને? હા, અહીં બાદબાકીનો ઉપયોગ કરી અને માપ શોધી શકીએ. 55 અહીંયા જો TOS નું માપ TOS 55 અહીંયા 20 થી શરૂ થાય. 20 અને 55. તો 55 - 20 કરીએ તો કેટલા વધે? 35. આપણે બાદબાકીનો ઉપયોગ કરી અને માપ લઈ શકીએ છીએ. હવે બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓના માપ કેવી રીતે કરી શકીએ? જુઓ તો અહીંયાથી AOB આનું માપ આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે 0 થી અંકિત કરેલું છે. અહીંયા તમે કોણ માપક 0 એ સેટ કરો તો આનું માપ કેટલું આવે? 80 ડિગ્રી, એટલે કે 80 અંશ. તમારું ખુદનું કોણ માપક બનાવો. હવે જો 0 થી અંકિત કરીને આપણે આપણું ખુદનું પારદર્શક છે કોણ માપક બનાવીએ. અહીંયા અર્ધવર્તુળને લઈ લેવાનું, એમાં 0 થી 180 સુધી માપ દર્શાવી દેવાના. જો અહીંયા કાગળ લીધો એને ફોલ્ડ કરવાનું. હવે અહીંયા એને શું કરી દેવાનું? અડધી અડધી લીટી, અને આ એનું શું કરી દેવાનું? અર્ધવર્તુળ. હવે જો 0 થી 180 સુધી જઈએ આપણે, તો 0 થી 180. હવે અડધું માપ હોય એને શું કહેવાય? આ વર્તુળનું અડધું માપ છે, તો 360 થી અડધા કેટલા મળે? 180. ત્યારબાદ અર્ધવર્તુળાકાર કાગળને 2.15 માં દર્શાવ્યા પ્રમાણે અડધો વાળો, તેથી તે કેવો બની જાય? અર્ધ ચતુર્થાંશ, 1/4. આ અર્ધવર્તુળને છે એને હું પાછો ફોલ્ડ કરી દઉં તો કેટલો થઈ જાય? 90. હવે 360 ના ભાગ્યા 4 અને એનો ચોથો ભાગ, 360 નો ચોથો ભાગ એ કેવા એવું માંગે છે, તો કેટલો થાય? 90.
અને 180 નો અડધો ભાગ, 180 નો અડધો ભાગ તો એ કેટલો થાય? 90. આકૃતિ 2.16 અને 2.17 માં બતાવ્યા પ્રમાણે કાગળ અને ફરીથી વાળો. આ પાછો અર્ધવર્તુળ છે, એને પાછું ફોલ્ડ કરી દેવાનો. તો 90 નો અડધો ભાગ એટલે કેટલો થાય? 45. 360 નો 360 નો અડધો ભાગ એટલે કેટલો થયો? 180. 180 નો અડધો ભાગ એટલે 90 અને 90 નો અડધો ભાગ એટલે કેટલો થાય? 45. 360 માં ધ્યાનમાં રાખી અને એના પાછો 8મો ભાગ આપણે સેટ કરીએ ત્યારે આપણને કેટલો મળે? 45. આ રીતે નવી બનેલી ગડીઓ આપણને 45 અને 180 180 - 45 એટલે આપણને 135 નું માપ આપે છે. જો અહીંયા ફોલ્ડ કર્યો, અહીંયા ફોલ્ડ કર્યો. હવે એને અહીંયાથી તમે ખોલો તો એ કેટલો ભાગ મળે? 135. હવે તમે જુઓ, હવે 45 નો અડધો ભાગ કરી લઉં તો આપણને કેટલો ખૂણો મળે? 22.5. આ આપણું ખુદનું કોણ માપક છે. અને જો 22, આ બધું હું તમને અંકિત કરવાનું કહું તો 0, 22.5, 45, એની અંદર 22.5 ઉમેરો તો 67.5, 90, 112.5, 135. 135 ની અંદર પાછું 22.5 એડ કરું તો 157.5, 180. A, B, C, D, E, F, G, H, I. આ તમામ કોણ માપકના ખૂણાનો માપ થઈ ગયા અને જે આપણે ચિહ્નિત કરી દીધા. ત્યારબાદ જુઓ, આકૃતિ 2.19 માં આપણી પાસે AOB છે, BOC છે, COD છે. દરેક ખૂણાના માપ કેવા છે? જુઓ તો અહીંયા AOB છે, BOC છે, બધાના માપ કેવા થાય છે? સમાન. તો છેલ્લે આપણને કયો ખૂણો આપણને પૂછ્યો છે? જુઓ તો HOI એને સમાંતર કયો ખૂણો થાય? તો ખૂણો FOG, કેમ કે ત્યાં બધાના માપ કેવા છે? સરખા. હવે આપણે આગળના ભાગની અંદર ખૂણાનું વિભાજન જોઈશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.